हेलो फ्रेंड्स, वेलकम टू जीपीएससी ऑनलाइन। तो मित्रों, આજના પ્રાચીન ભારતના ઇતિહાસના લેક્ચરમાં બૌદ્ધ ધર્મના અભ્યાસને આગળ વધારી બૌદ્ધ ધર્મ વિશે ઘણી બધી વાતો આપણે કરી ગયા છીએ, ઘણી બધી માહિતીઓ આપણે મેળવી ગયા છે। જેમ કે આપણે શરૂઆત કરેલી બૌદ્ધ ધર્મના ઉદયના કારણ સમજીને કે ભાઈ એવું તો શું હતું કે ઈસવીસન પૂર્વે 600 ની આસપાસ બૌદ્ધ ધર્મનો ઉદય થયો। આ સિવાય ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા 8 મહાસ્થાન આપણે ભણી ગયા, એમના જીવનની અગત્યની ઘટનાઓ આપણે ભણી ગયા, સિદ્ધાર્થમાંથી કઈ રીતે ભગવાન બુદ્ધ બને છે એની એક સ્ટોરી આપણે નાનકડી જોઈ ગયા। આ સિવાય ભગવાન બુદ્ધ દ્વારા જ રચાયેલા બૌદ્ધ સંઘ વિશે માહિતી મેળવી ગયા કે ભાઈ બૌદ્ધ સંઘ શું છે, એની કાર્યપ્રણાલી શું છે, લોકતાંત્રિક સ્વરૂપ શું છે। એનાથી આગળ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોનો અભ્યાસ કરી ગયા, જેમાં આપણે ભગવાન બુદ્ધે આપેલા 4 આર્ય સત્ય અને દુઃખ દૂર કરવાના અષ્ટાંગિક માર્ગનો અભ્યાસ કરી ગયા છે। ઇન શોર્ટ, બૌદ્ધ ધર્મની ઘણી બધી અગત્યની માહિતીઓ આપણે મેળવી ગયા છે। હજી બૌદ્ધ ધર્મ વિશે નાના મોટા 3-4 ટોપિક આપણે ભણવાના છે, જેમ કે આપણે બૌદ્ધ સાહિત્યનો અભ્યાસ કરવાનો છે। આજ બૌદ્ધ ધર્મ માટે ભરાયેલી જુદી જુદી સંગીતિઓનો અભ્યાસ કરવાનો છે। બૌદ્ધ ધર્મના જુદા જુદા સંપ્રદાય હીનયાન, મહાયાન, વજ્રયાન એનો અભ્યાસ આપણે કરવાનો છે। આજના લેક્ચરમાં આજ બૌદ્ધ ધર્મ માટેના સાહિત્યનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। અને જ્યારે બૌદ્ધ સાહિત્ય આવો આપણે શબ્દ સાંભળીએ ત્યારે મગજમાં તરત જ એક જવાબ આવે, ત્રિપિટક સાહેબ, ત્રિપિટક ભણવાનું છે। અને આ જ ત્રિપિટક આપણે ઘણી બધી વાર ભણી ગયા છીએ। પ્રાથમિક શાળામાં પણ ઇતિહાસમાં ભણી ગયા હોઈએ, ક્લાસ 3ના પ્રિપરેશનમાં ત્રિપિટકની વાત આવે, જીપીએસસી 1-2ના પ્રિપરેશનમાં પણ ત્રિપિટકનો અભ્યાસ આવે છે। તો આપણે શરૂઆત કરવાની છે બૌદ્ધ સાહિત્યમાં ત્રિપિટકના અભ્યાસથી, જેને ત્રિપિટક પણ કહેવામાં આવતું હોય છે। પાલી ભાષામાં એને ત્રિપિટક કહેવામાં આવે, સંસ્કૃતમાં એને ત્રિપિટક કહેવામાં આવે। અહીંથી જ આપણો પહેલો ક્વેશ્ચન બને કે બૌદ્ધ સાહિત્ય મોટા ભાગે મુખ્યત્વે કઈ ભાષામાં રચાયેલું છે? પાલી ભાષામાં, સંસ્કૃત ભાષામાં, અલગ અલગ તમારી પાસે ઓપ્શન આપેલા હોય તો યાદ રાખજો, મોટા ભાગનું બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં રચાયેલું છે। અને આ એનું એક કારણ છે કે બૌદ્ધ ધર્મ વધુ લોકપ્રિય થયું, કારણ કે પાલી એ સમયની ભારતની અને ઘણા બધા વિશ્વના મોટા વિસ્તારની એક લોકબોલી હતી। અને લોકબોલી હોવાના કારણે પાલી ભાષામાં જ્યારે ઉપદેશો અપાતા કે પછી કોઈ સાહિત્ય રચાતું તો લોકો એને વધુ રસથી સાંભળતા, વધુ રસથી વાંચતા। અને એ કારણસર જ બૌદ્ધ ધર્મ છે વિશ્વમાં આટલા મોટા પાયે અને ભારતમાં આટલા મોટા પાયે ફેલાયો હતો। તો પહેલી જ વસ્તુ અહીંયા બૌદ્ધ સાહિત્યનો ક્વેશ્ચન બને કે આ બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં રચાયું છે? મોટા ભાગે પાલી ભાષામાં રચાયું છે, જેમાં એને આપણે ત્રિપિટક કહીએ છીએ અને આપણે આમ સામાન્ય રીતે ત્રિપિટક શબ્દ વાપરીએ છીએ। હવે આ ત્રિપિટકમાં 3 જુદા જુદા ગ્રંથ છે। એક છે સુત્ત પિટક, બીજું છે વિનય પિટક અને ત્રીજું છે અભિધમ્મ પિટક। હવે પ્રશ્ન થાય કે સાહેબ આ પિટક એટલે શું? તો સાદા શબ્દોમાં સમજી લ્યો, પિટકનો મિનિંગ થાય છે ટોકરી અથવા તો કટોરો અથવા તો પેટી। હવે આ શેની ટોકરીઓ છે? તો પહેલું જે સુત્ત પિટક છે એ પ્રવચનો, ઉપદેશોની ટોકરીઓ છે। મતલબ કે આ ગ્રંથમાં બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા અગત્યના ઉપદેશો, ભગવાન બુદ્ધના પ્રવચનોનો સંગ્રહ હશે। તો પહેલી જ વસ્તુ સુત્ત પિટક છે, એને કયા નામથી ઓળખાય છે? પ્રવચનો, ઉપદેશોની ટોકરી તરીકે સુત્ત પિટક જાણીતું છે। બીજું છે વિનય પિટક, આને અનુશાસન કે નિયમોની ટોકરી કહેવામાં આવે છે। હવે કેમ આને અનુશાસન કે નિયમોની ટોકરી કીધું? તો સ્વાભાવિક રીતે આ ગ્રંથમાં, વિનય પિટકમાં નિયમોની વાત કરેલી હશે, નિયમોનો ઉલ્લેખ કરેલો હશે। શેના નિયમોનો? તો કે બૌદ્ધ સંઘમાં જે બી ભિક્ષુક ભિક્ષુણીઓ છે એમણે કયા કયા નિયમોનું પાલન કરવાનું એનો ઉલ્લેખ શેમાં કરાયેલો છે? વિનય પિટકમાં। બૌદ્ધ સંઘથી હવે આપણે પરિચિત છીએ કે ભાઈ બૌદ્ધ સંઘમાં શું આવે, કઈ રીતે એની કાર્યપ્રણાલી છે, અને એના જ નિયમોનો આખો સંગ્રહ છે વિનય પિટક। તો બીજી વસ્તુ યાદ રાખી લીધી આપણે, નિયમોની ટોકરી એટલે કે વિનય પિટક। ત્રીજું છે ઉચ્ચ શિક્ષાની ટોકરી એટલે કે અભિધમ્મ પિટક। જે ઉપદેશ, જે પ્રવચનો આ સુત્ત પિટકમાં લખાયેલા છે એના જ દાર્શનિક સમજ, કંઈક ઉચ્ચ જ્ઞાન આપતી વાતો શેમાં કરાયેલી છે? અભિધમ્મ પિટકમાં। અને એટલે જ એને ઉચ્ચ શિક્ષાની ટોકરી તરીકે પણ ઓળખાય છે। તો બેઝિક વસ્તુ ત્રિપિટકમાં 3 ગ્રંથો છે, સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક।
અને આ ગ્રંથો પોતે અલગ અલગ પુસ્તકોમાં વહેંચાયેલા છે, જેમ કે ખાસ અગત્યનું સૂત પીટક. આ જે સૂત પીટક છે એ 5 પુસ્તકોમાં વિભાજિત છે, અને આ 5 પુસ્તકો કયા તો કે દીઘા નિકાય અથવા એને દીર્ઘ નિકાય તરીકે બી લખાતું હોય. આ સિવાય મજ્જિમા નિકાય અથવા તો મજ્જિમ નિકાય, સંયુક્ત નિકાય અથવા તો સંયુક્ત નિકાય, અંગુત્તર નિકાય અને ખુદ્દક નિકાય. તો જે સૂત પીટક છે આ રીતે 5 ભાગમાં વિભાજિત છે. એ જ રીતે વિનય પીટક પણ 5 ભાગમાં વિભાજિત છે. આમ તો એના મુખ્ય 3 ભાગ પડે છે, સૂત વિભંગ, ખંડક અને પરિવાર, અને અલ્ટિમેટલી પછી એના બીજા પણ 4 આવા ભાગ પડે, ખંડકના 2 એટલે કે મહાવગ અને કુલાવગ, અને સૂત વિભંગના મહાવિભંગ અને ભિક્ષુની વિભંગ. તો આ રીતે વિનય પીટક પણ 5 ભાગમાં વિભાજિત છે, પરિવાર, કુલાવગ, મહાવગ, મહાવિભંગ અને ભિક્ષુની વિભંગ. એનાથી આગળ અભિધમ પીટક પણ 7 પુસ્તકોમાં વિભાજિત છે, જુદા જુદા 7 પુસ્તકો, ધમસંગીની. એમાંથી આગળ જઈએ વિભંગ, ધાતુ કથા, પુગલા પન્નતિ, કથાવત્તુ અને યમક. તો આવા જુદા જુદા પુસ્તકોમાં અભિધમ પીટક વહેંચાયેલું છે. પણ ખાસ યાદ રાખીશું, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પ્રશ્ન શું આવી શકે છે, આ નિકાયના પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય છે. આ બધી બાબતો આપણા માટે એટલી અગત્યની નથી. કદાચ પુસ્તકમાં લખેલી હોય, તમને નવું ન લાગે એટલે મેં જાણકારી આપેલી છે કે વિનય પીટક 5 ભાગમાં, અભિધમ પીટક 7 ભાગમાં વિભાજિત છે. પણ આ ઇમ્પોર્ટન્ટ નથી આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. એક્ઝામ માટે કામનું શું છે? આ 5 નિકાય કે ભાઈ સૂત પીટક છે એ 5 ભાગમાં વિભાજિત છે, અને 5 ભાગ જેને નિકાય તરીકે ઓળખાય છે એમાં શેનું વર્ણન, એમાં શું વર્ણન કરાયેલું છે આ સમજવાનું છે. તો મિત્રો, વર્ગીકરણથી આપણને આઈડિયા આવી ગયો. ત્રિપીટક 3 ભાગ છે, સૂત પીટક, વિનય પીટક, અભિધમ પીટક. આ તમામ જે બૌદ્ધ સાહિત્ય છે એને પ્રમાણિક ગ્રંથો માનવામાં આવે છે, પ્રમાણિત ગ્રંથો માનવામાં આવે છે. તમામ બૌદ્ધ ધર્મના સંપ્રદાયો દ્વારા આને માન્યતા આપવામાં આવે છે, આનો સ્વીકાર કરવામાં આવે છે. ઘણા એવા ગ્રંથો પણ છે બૌદ્ધ સાહિત્યમાં કે જે અપ્રમાણિત છે, જેને ઘણા બધા સંપ્રદાયો છે એ માન્યતા નથી આપતા અથવા તો સ્વીકાર નથી કરતા. આમાં તમને ઘણા નામ ખ્યાલ હોય, મિલિંદ પન્હો છે, દીપવંશ છે, મહાવંશ છે, લલિત વિસ્તાર છે. તો એનો પણ આપણે અભ્યાસ કરીએ, 1 by 1 દરેક વસ્તુને જોતા જઈએ. પહેલી જ વસ્તુ જોઈએ, પ્રમાણિત ગ્રંથોમાં પહેલું છે સૂત પીટક, જેને બુદ્ધ વકન પણ કહેવામાં આવે છે, એટલે કે બુદ્ધ દ્વારા બોલાયેલા ઉપદેશો, બોલાયેલા પ્રવચનો, બોલાયેલી વાતો. તો સૂત પીટક છે બુદ્ધ વકન તરીકે બી ઓળખાય અને ઉપદેશોની ટોકરી તરીકે પણ ઓળખાય. આગળ જઈએ, આમાં વાત કઈ કરાયેલી છે તો કે બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોનો ઉલ્લેખ કરાયેલો છે, બૌદ્ધ ભગવાનના ઉપદેશોનો ઉલ્લેખ આની અંદર આપણને જોવા મળે. રચના કોણે કરેલી છે? ખાસ અગત્યનું ક્લાસ 3 માટે કે પહેલી બૌદ્ધ સંગીતિ જે ભરાઈ એ પહેલી બૌદ્ધ સંગીતિમાં આનંદ દ્વારા એની રચના કરવામાં આવેલી છે. આપણને આઈડિયા છે, આનંદ ભગવાન બુદ્ધના જ શિષ્ય હતા અને ભગવાન બુદ્ધના દૂરના પિતરાઈ ભાઈ જ થતા હતા. તો એ આનંદ દ્વારા આની રચના, આનું સંકલન કરવામાં આવેલું છે. મેં કીધું એમ કે ભાઈ આ સૂત પીટકના જુદા જુદા 5 ભાગ પડે છે. પહેલો જ ભાગ છે દીર્ઘ નિકાય અથવા દીઘા નિકાય તરીકે ઓળખાય. એમાં શું વાત કરાયેલી છે તો કે ભગવાન બુદ્ધના બહુ મોટા મોટા લાંબા પ્રવચનો આમાં જોવા મળે છે. જો તમને પૂછાય કે ભગવાન બુદ્ધના લાંબા મોટા પ્રવચનો શેમાં જોવા મળે છે, શેમાં સમાવેશ કરાયેલા છે, તો દીર્ઘ નિકાયમાં. શબ્દ ઉપરથી આપણને આઈડિયા આવી જાય કે દીર્ઘ નિકાય એટલે કે મોટા પ્રવચનો આની અંદર હશે. આ સિવાય ભગવાન બુદ્ધના અંતિમ ઉપદેશ, એમના મૃત્યુ અને અંત્યેષ્ટિનું વર્ણન પણ આ પુસ્તકમાં જોવા મળે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અહીંયા બને કે કયા બૌદ્ધ સાહિત્યમાં ભગવાન બુદ્ધના મૃત્યુનું વર્ણન જોવા મળે છે? તો દીર્ઘ નિકાયમાં. બીજું છે મજ્જિમ નિકાય અથવા મજ્જિમા નિકાય. આની અંદર થોડાક મધ્યમ કદના પ્રવચનો જોવા મળે છે. મોટા પ્રવચનો શેમાં છે? દીર્ઘ નિકાયમાં. મધ્યમ કદના નાના પ્રવચનો, ઉપદેશો શેમાં છે? મજ્જિમ નિકાયમાં. આ સિવાય આ જ પુસ્તકમાં બુદ્ધના મનુષ્ય અને દેવ સ્વરૂપના વર્ણન જોવા મળે છે. ભગવાન બુદ્ધને ક્યાંક મનુષ્ય સ્વરૂપમાં વર્ણવાયેલા હોય, ક્યાંક અવતાર અથવા તો દેવ સ્વરૂપમાં વર્ણવાયેલા હોય એવું પણ જોવા મળે. એનાથી આગળ ત્રીજું છે સંયુક્ત નિકાય. આ પુસ્તકમાં ભગવાન બુદ્ધે આપેલા અષ્ટાંગિક માર્ગનો ઉલ્લેખ જોવા મળે છે. ધી મોસ્ટ આઈએમપી પ્રશ્ન કે અષ્ટાંગિક માર્ગ કયા નિકાયમાં વર્ણિત છે, વર્ણવાયેલો છે? સંયુક્ત નિકાય. એનાથી આગળ અંગુત્તર નિકાય.
ભગવાન બુદ્ધ દ્વારા એમના ભિક્ષુકોને જે ઉપદેશ અપાયેલા છે એનો ઉલ્લેખ અંગુત્તર નિકાયમાં છે. આ સિવાય ઇતિહાસના પોઈન્ટ ઓફ વ્યૂથી જો જોઈએ તો કયા ઇતિહાસની માહિતી આમાંથી મળે છે, તો ઈસવીસન પૂર્વે 600માં ભારતમાં જુદા જુદા 16 મહાજનપદ હતા. હું તમને કહી ગયો છું અગાઉના લેક્ચરમાં કે ભાઈ મગધ છે, વૈશાલી છે, કોસલ છે, અંગ છે, આવા ભારતમાં 16 જેટલા મહાજનપદ હતા. અને આ તમામ મહાજનપદોની માહિતી બુદ્ધના એક પુસ્તકમાં, બૌદ્ધ ધર્મના એક પુસ્તક અંગુત્તર નિકાયમાં જોવા મળે છે. તો અગેન એક સારો એવો ક્વેશ્ચન બને કે 16 મહાજનપદો વિશે માહિતી કયા બૌદ્ધ સાહિત્યમાં છે? અંગુત્તર નિકાયમાં. એનાથી આગળ જઈએ ખુદ્દક નિકાય. આનો પ્રશ્ન પૂછાઈ ગયો હમણાં જ રિસન્ટલી ડીવાયએસઓ કે પછી પીઆઈ એક્ઝામમાં, મને એક્ઝેક્ટલી યાદ નથી, પણ હમણાં જ પ્રશ્ન આવ્યો કે ભાઈ ખુદ્દક નિકાય શું છે, એના વિશે થોડીક માહિતી મેળવી. આ પુસ્તક પોતે એક અલગ જ ગ્રંથ છે. આ પુસ્તક ખુદ્દક નિકાય પોતે અલગ અલગ 15 ભાગમાં વિભાજિત છે. નાના મોટા 15 પુસ્તકો એની અંદર જોવા મળે છે, જેમાંથી એક છે જાતક, કે જેમાં બુદ્ધ ધર્મના પૂર્વજન્મની એટલે કે બુદ્ધના પૂર્વજન્મની વાતો જોવા મળે છે. શેમાં? જાતકમાં. આ સિવાય થેરાગાથા અથવા તો થેરીગાથા. આ પ્રશ્ન હતો કે ભાઈ થેરીગાથા શું છે? યાદ રાખવાનું કે થેરીગાથા એ આ ખુદ્દક નિકાયનો જ ભાગ છે. અને આ પુસ્તકમાં બુદ્ધ ધર્મના જે ભિક્ષુક અને ભિક્ષુણીઓ છે એમના દ્વારા ગવાયેલા ગીતોનો ઉલ્લેખ જોવા મળે છે. અને એમાં પણ જો ડિટેલ માહિતી જોતી હોય તો ભિક્ષુકો દ્વારા જે ગીત ગવાતા એનું સંકલન છે થેરાગાથા, અને ભિક્ષુણીઓ દ્વારા જે ગીત ગવાતા એનું સંકલન છે થેરીગાથા. તો યાદ રાખવાનું છે એ ખુદ્દક નિકાયનો જ ભાગ છે. એનાથી આગળ બુદ્ધ વંશા, જેમાં બુદ્ધનો ઇતિહાસ જાણવા મળે છે આપણને. તો ઇન શોર્ટ ખુદ્દક નિકાય અગત્યનું મોસ્ટ આઈએમપી નિકાય, 5માં. આ નિકાય પોતે 15 પુસ્તકોમાં વિભાજિત છે, જેમાં અગત્યનું થેરાગાથા, થેરીગાથા, જાતક અને બુદ્ધ વંશા. આગળ જઈએ સુત પિટકથી આગળ જઈએ, બીજું છે વિનય પિટક. હવે આ વિનય પિટકની રચના કોણે કરેલી છે? યાદ રાખીશું પહેલી સંગીતીમાં જ થઈ છે, પણ ઉપાલી દ્વારા એનું સંકલન કરવામાં આવેલું છે. હવે વિનય પિટકમાં શું છે હું તમને કહી ગયો, વિનયમાં રહેતા શીખવાનું, એટલે કે નિયમોની વાત કરેલી છે. બૌદ્ધ સંઘની કાર્યપ્રણાલી અને બૌદ્ધ સંઘના ભિક્ષુક ભિક્ષુણીઓના નિયમોનો ઉલ્લેખ, કે ભાઈ એમને કયા કયા નિયમોનું પાલન કરવાનું, એનો ઉલ્લેખ આ વિનય પિટકમાં છે. વિનય પિટકના ભાગરૂપે જ એક પુસ્તક છે, એક ગ્રંથ છે પ્રતિમોકક, જે હું તમને અગાઉ બુદ્ધ સંઘના લેક્ચરમાં કહી ગયો હતો, જેમાં 226 પ્રકારના પાપ કર્મ અને એના પ્રાયશ્ચિતની વાત કરાયેલી છે. તો આ તમામ પુસ્તકો વિનય પિટકના ભાગરૂપે આપણને જોવા મળે, જેમાં નિયમો અને સંઘની કાર્યપ્રણાલી છે. રચના કોણે કરી? ખાસ આઈએમપી ઉપાલી દ્વારા એનું સંકલન કરાયું. એનાથી આગળ જે ત્રીજો પિટક છે અભિધમ્મ પિટક, જેને આપણે ઉચ્ચ શિક્ષાની ટોકરી કીધું. રચના કોના દ્વારા થઈ? ત્રીજી બૌદ્ધ સંગીતીમાં મોગલીપુત્ર તિસ્સ દ્વારા એની રચના કરાઈ છે. અને આ પુસ્તકમાં શું માહિતી છે? તો કે આ જે સૂત પિટકોમાં જે બી ઉપદેશો, જે બી પ્રવચનોની વાત કરાયેલી છે એની આખી દાર્શનિક સમજ આપવામાં આવેલી છે અભિધમ્મ પિટકમાં. જો તમને પૂછે કે બૌદ્ધ ધર્મના દાર્શનિક સિદ્ધાંતોની માહિતી શેમાં મળે છે, તો એ શેમાં આવશે? અભિધમ્મ પિટકમાં. દાર્શનિક સમજ આપવામાં આવેલી છે, તત્વચિંતનની વાત કરાયેલી છે. રાઈટ? ઓકે. એનાથી આગળ ઘણા બધા બીજા બૌદ્ધ સાહિત્યો છે, બૌદ્ધ ગ્રંથો છે જે અપ્રમાણિત છે. ઘણા બધા સંપ્રદાય દ્વારા માનવામાં આવે, ઘણા દ્વારા ન માનવામાં આવે. આવા ગ્રંથોમાં 3 મેં તમારી સામે લખેલા છે જે મોસ્ટ આઈએમપી છે. પહેલું છે મિલિંદ પન્હો. હવે આ મિલિંદ પન્હો શું છે? તો કે એક રાજા અને એક બૌદ્ધ ભિક્ષુક વચ્ચેના સંવાદનો ઉલ્લેખ કરાયેલો છે. રાજા કયો? તો કે યુનાની શાસક મિનાન્ડર, અથવા એને આપણે મિલિંદ કહેતા હોઈએ ગુજરાતીમાં. તો આ મિનાન્ડર અને મિલિંદ રાજા, અને સામે એક બૌદ્ધ ભિક્ષુક છે નાગસેન, આ બંને વચ્ચેના સંવાદોનો ઉલ્લેખ આ મિલિંદ પન્હો પુસ્તકમાં છે. તો પહેલો ક્વેશ્ચન અહીંથી બને, મિલિંદ પન્હોમાં કોના વચ્ચેનો સંવાદ જોવા મળે? આ સિવાય દીપવંશ એક પુસ્તક છે બૌદ્ધ ધર્મ સાથે જ જોડાયેલ. દીપવંશ અને મહાવંશ 2 પુસ્તકો છે. દીપવંશમાંથી શ્રીલંકાના ઇતિહાસની માહિતી મળે છે, કારણ કે આ દીપવંશ પુસ્તક એના માટે જ લખાયેલું હતું કે શ્રીલંકામાં કઈ રીતે બૌદ્ધ ધર્મનો ફેલાવો થયો છે, શ્રીલંકામાં બૌદ્ધ ધર્મના ઉદયની વાતો આમાં જોવા મળે. તો સ્વાભાવિક છે કે શ્રીલંકાના ઇતિહાસની માહિતી પણ થોડી ઘણી એમાંથી મળશે. એ જ રીતે મહાવંશ પુસ્તક છે, જેમાંથી મગધના રાજાઓની માહિતી મળે છે, મગધના શાસકોની માહિતી મળે છે. તો 2 પુસ્તકો દીપવંશ અને મહાવંશ છે.
એનાથી આગળ લલિત વિસ્તાર. યાદ રાખવાનું છે કે લલિત વિસ્તાર એ વૈપુલ્ય સૂત્રનો ભાગ છે. હવે આપણને પ્રશ્ન થાય કે સાહેબ આ વૈપુલ્ય સૂત્ર શું છે? અહીંયા આપણે 3 તો જોઈ ગયા, વૈપુલ્ય સૂત્ર શું છે? તો મહાયાન સંપ્રદાય આપણે ભણીશું આગળના લેક્ચરમાં કે ભાઈ બૌદ્ધ ધર્મના જુદા જુદા સંપ્રદાય, જેમાંનો એક મહાયાન સંપ્રદાય. આ મહાયાન સંપ્રદાય સાથે જે બી સાહિત્ય જોડાયેલા છે એને વૈપુલ્ય સૂત્ર કહેવામાં આવે, અને જેનો જ એક ભાગ છે લલિત વિસ્તાર. અને આ લલિત વિસ્તારમાં બુદ્ધ ભગવાનની આત્મકથા લખાયેલી છે, એની જીવની લખાયેલી છે. તો પ્રશ્ન આવી શકે, બુદ્ધની આત્મકથા અથવા બુદ્ધની જીવની તરીકે કયો ગ્રંથ ઓળખાય છે? લલિત વિસ્તાર. તો મિત્રો આ છે બૌદ્ધ ધર્મ સાથે, ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા અગત્યના સાહિત્યક ગ્રંથો. એમાંથી ખાસ અગત્યનું સૂત પીટક અને એના 5 નિકાય તમને ખાસ ખબર હોવી જોઈએ. આ સિવાય આ 3ની રચના કોણે કરી? સૂત પીટક આનંદ દ્વારા, વિનય પીટક ઉપાલી દ્વારા અને અભિધમ પીટક મોગલીપુત્ર તીસ દ્વારા. એ પણ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. 3ની રચના કઈ બૌદ્ધ સંગીતિ દરમિયાન થઈ છે એ પણ ખ્યાલ હોવો જોઈએ. સૂત પીટક અને વિનય પીટક પહેલી સંગીતિમાં, અભિધમ પીટક ત્રીજી સંગીતિમાં રચાયેલો છે. તો આ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. આ સિવાય ખુદ્દક નિકાય વિશે અગત્યની માહિતી હોવી જોઈએ કે ભાઈ ખુદ્દક નિકાય શું છે, એની સાથે કયા કયા પુસ્તકો જોડાયેલા છે. તો મિત્રો આશા રાખું છું બૌદ્ધ સાહિત્ય વિશે તમામ માહિતી તમને મળી ગઈ હશે, તમામ વસ્તુ સમજાઈ ગઈ હશે. તમે આને જાતે એકવાર પોતાની નોટ્સમાં લખી લ્યો, જાતે લખવાની આદત રાખો, પોતાની નોટ્સ જાતે બનાવો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, આગળ વાત કરીશું બૌદ્ધ ધર્મ વિશે. ત્યાં સુધી આ જ રીતે લેક્ચર જોતા રહો, આ જ રીતે અભ્યાસ આગળ વધારતા રહો. જો એપ્લિકેશન સારી લાગે, જો માહિતી તમને સારી મળતી હોય તો તમારા મિત્રો સુધી આ વાતને પહોંચાડો. થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ.